મારું નામ ઓમ મિતુલભાઈ લાલ છે. આપણે સ્વસ્તિક શિવસંગમ સોસાયટીમાં ઇન્દિરા સર્કલની પાછળ ત્યાં આપણે હોલિકા દહનનું આયોજન કરીએ છીએ. છેલ્લા 17 વર્ષથી આપણે આયોજન કરીએ છીએ. આ વર્ષમાં એ ફેરફાર છે કે આપણે આ વર્ષે રિવોલ્વિંગ હોળી રાખીએ છીએ, એટલે હોળી આખી ફરશે અને ગુજરાતમાં પ્રથમવાર 20,000 છાણાની રિવોલ્વિંગ હોળી કરનાર આપણે રહેશું. રાજકોટની જનતા માટે બધાને એ જ અપીલ છે કે આપણે જે હોલિકા દહનનો કાર્યક્રમ કરીએ છીએ એ બધાથી અલગ હોય છે. આપણે બાળકો માટે 7-8 પ્રકારની અલગ અલગ રાઇડ્સ હોય છે, પછી પોપકોર્ન ને એવું બધું હોય છે, પછી નાસ્તા પાણીમાં ફ્રેન્ચ ફ્રાઈઝ એવું બધું રાખેલ છે, ફ્રેશ ફ્રૂટ જ્યુસ રાખેલ છે, પછી મોટાઓને મજા આવે એના માટે ભજન સંધ્યા, ઓર્કેસ્ટ્રા ને એ બધું રાખવામાં આવેલ છે અને એક જલસા જેવું હોય છે અને બહુ સારો માહોલ હોય છે. તો બધા જનતાને એ જ મારી અપીલ હશે કે બધા આવો, સાથે મળીને હોલિકા દહનનો કાર્યક્રમ આપણે સાથે ઉજવીએ. અને આપણે સાંજે 7 વાગે પૂજાનો સમય છે અને 8:30 વાગે હોલિકા દહન પ્રગટાવવાનો સમય છે, 2 માર્ચ સોમવારે.